આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં તારાંકિત પ્રશ્નો દરમિયાન અમારા જે પ્રશ્નો હતા 18મા ક્રમાંક પર મારો પ્રશ્ન હતો કે જે અંબાજી નજીક પાડલિયા ગામમાં વન વિભાગ દ્વારા વનીકરણ કરવા માટે કેટલા પોલીસ બંદોબસ્ત અને કેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા અને એમણે કેટલી માંગણી કરી હતી। ત્યારે આજે ગૃહ વિભાગ દ્વારા સન્માન્ય ગૃહમાં અમને જવાબ આપવામાં આવ્યો છે કે 2 સરકારી વાહનો અને 30 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી। અને બીજું અમે એમાં સવાલ પૂછ્યો કે એમાં કેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે 14 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં આવેલ નથી। ત્રીજો અમારો પ્રશ્ન હતો કે એમાં કેટલા પોલીસ કર્મીઓ ઈજા પામેલ હતા, તો એમાં 17 જેટલા પોલીસ કર્મીઓ ઈજા પામેલ હતા એવી માહિતી આજે સન્માન્ય ગૃહમાં અમને મળેલી છે। ત્યારે સાથીઓ, આપ પણ ખૂબ સારી રીતે જાણતા હશો, અનાદિકાળથી વસનારો આદિવાસી સમાજ એ જે પણ જંગલ છે, જે પણ પર્યાવરણ સચવાયેલું છે, આદિવાસી સમાજે સાચવેલું છે। પાડલિયા ગામની જ્યારે આ બનાવ બની ઘટના બહાર આવી ત્યારે સમાચારોની માધ્યમથી અમને જાણવા મળ્યું કે તીરકામઠા ચાલ્યા છે, ભાલા પાલ્યા ચાલ્યા છે અને ત્યાંના કોઈ સંગઠને એકદમ હુમલો કરી દીધો છે અને 47 જેટલા કર્મચારીઓ ઈજા પામેલા છે। 2 થી 3 ગાડીઓને આગચંપી કરી છે, પથ્થરમારો થયેલો છે, એવું સળંગ 2 થી 3 દિવસ સમાચારોના માધ્યમથી ચાલ્યું હતું। અમે પણ ત્યાં મુલાકાત લેવા ગયા, ત્યાંના લોકોને મળ્યા। ત્યાંના ગામના લોકોએ કીધું કે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, અમારી 3 પેઢીથી પણ વધારે પેઢી અહીંયા રહીએ છીએ અને વન વિભાગ દ્વારા અચાનક જ વનીકરણના નામે જે એમના પર હુમલો કરે, એમના કૂવા પૂરી દેવામાં આવ્યા, ઘર તોડવામાં આવ્યા, એ ખૂબ જ નિંદનીય ઘટના હતી। અને ત્યારે અમને ત્યાંના સૂત્રો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અમને જણાવવામાં આવ્યું કે વન વિભાગ અને પોલીસ અધિકારીઓ દ્વારા અમે બેસીને વાટાઘાટો ચાલતા હતા એવામાં અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો, દોડાઈને મારવામાં આવ્યા અને 27 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। અને ત્યાંના સૂત્રોએ કીધું કે ફાયરિંગ પણ થયેલું, પણ આજના રેકોર્ડ પર એ ફાયરિંગ, એ લાઠીચાર્જ અને પોલીસ અધિકારીઓ જે હતા, વાહનો હતા, એ આજે બતાવવામાં આવ્યું નથી। અમે ત્યાંના સત્તાવાર રીતે રેકોર્ડ મેળવવાના પ્રયાસો કરીએ છીએ, એ મળશે તો સન્માન્ય ગૃહમાં ચોક્કસ એ માહિતી પણ માનનીય અધ્યક્ષશ્રીને પહોંચાડવાના પ્રયાસ કરીશું। આજની એ માહિતી હતી। બીજો જે પ્રશ્ન હતો 60, એમાં પણ મેં પાડલિયામાં કેટલા લોકોએ જંગલ જમીન મેળવવા માટે દાવા અરજીઓ કરી છે, ત્યારે વન વિભાગ, આદિજાતિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 0 લોકોએ। ખરેખર ત્યાંના લોકો સાથે અમે ત્યાં ચર્ચાઓ કરી હતી તો એ લોકોએ ને ઘણાને સનતો મળી છે એવું પણ અમને જણાવ્યું હતું અને ઘણા લોકોએ કીધું હતું કે અમે દાવા અરજીઓ પણ કરી છે। 1-2 ખેડૂતો તો કીધું હતું કે અમને 1980ની જંગલ ખાતાની ખેડૂત બુક પણ અમને મળી છે। ત્યારે સાથીઓ, સવાલ એ ઊભો થાય છે કે આ વર્ષના નાણાકીય બજેટમાં એ અંબાજી અને આજુબાજુના ગામડાઓમાં કોપરની ખાણ માટે, નીચે કોપર છે અને એની ખાણો ત્યાં બનાવવા માટે 613 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે મને લાગે છે કે એ જ પ્રકારનું કોઈ ધાતુ કે ખનિજ એ ગામ જ્યાં સ્થાયી છે એના નીચેના પેટાળમાં હશે, એટલા માટે જ આટલી પોલીસ ફોર્સ, આટલું વન વિભાગ કે આટલું પ્રશાસન ત્યાંના આદિવાસીઓના ઘરો, ત્યાંની જમીનો લેવા માટેના પ્રયાસ કરે છે એવું અમને લાગે છે। ત્યારે આપના માધ્યમથી અમે સરકારશ્રીને પણ ધ્યાન દોરીએ છીએ કે જંગલ ખાતાનો વન સંરક્ષણ ધારો 1864-65માં અંગ્રેજોએ બનાવ્યો હતો। જંગલ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 1927માં બન્યું છે। આદિવાસી હજારો સાલથી અનાદિકાળથી ત્યાં વસે છે, એટલે પહેલો અધિકાર પેસા એક્ટ 1996 મુજબ એ ત્યાંના આદિવાસીનો છે। એટલા માટે આ પ્રકારના જે પણ ઘટનાઓ ઘટે છે એ આદિવાસી સમાજ ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે। ફરી આવી કોઈ ઘટના
આદિવાસી સમાજ સાથે ન થાય એ આપના માધ્યમથી સરકારને અમે રજૂઆત પણ કરીએ છીએ.